સુઈગામના સરહદી વિસ્તારોની અંદર કાતરા નામની જીવાતે ઉપદ્રવ મચાવ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે એરંડાની અંદર તો કાતરા નામની જીવાત પડતા એરંડાની અંદર એન્ટર થવું મુશ્કેલ બની ગયું છે। એરંડાની અંદર જો તમે એન્ટર થયા તો તમારા ઉપર જેવી રીતે વરસાદ વરસે એવી રીતે તમારા ઉપર આ કાતરા નામની જીવાત વરસી પડે છે। ત્યારે હું તમને આજે અમારી બનાસની અસ્મિતા ન્યૂઝ તરફથી હું તમને बतावीश के कातरा केवा आवे। घणा लोकोए कदाच सिटी में रहता हो ए लोकोए कदाच ना जोया होय, बाकी खेडूतोने तो खबर है कि कातरा कोने कहेवाय, जीवाता कोने कहेवाय। आ आटली डेन्जर जीवात आवे छे कि कोई दवाओ वापरवाथी पण नथी मरती। जोई शको तमे, हूँ तमने चलो चालू विडियो में ज हूँ बतावीश कि आ कातरा नामनी जीवात રહેણાંક મકાનોમાં જ્યાં ખેતરોની અંદર ખેડૂતોના જે રહેણાંક મકાન છે ત્યાં આગળ આ જીવાત કાતરા નામની જીવાત दिन प्रतिदिन વધતી જ જાય, ઘટવાને બદલે વધે છે। આ જીવાત જે કાતરા જીવાત કહેવાય છે કાતરા નામની, એ દિન પ્રતિદિન ઘટવાને બદલે વધે છે। લોકો કહે છે કે તડકાની અંદર આ જીવાત મરી જાય છે, પરંતુ હાલ તડકો પડે છે, તાપ પડે છે, છતાં પણ આ જીવાત મરતી નથી। અને આ જીવાતને મારવા માટે કોઈ પણ દવા પણ કામ કરતી નથી। એટલે કે તમે જો નવું વાવેતર કરેલો હોય, જેવું કે હાલમાં બાજરીનું વાવેતર ચાલુ છે, બાજરીના વાવેતરમાં બાજરીનું વાવેતર જેવી બાજરી ઉગે એવી તરત જ આ કાતરા નામની જીવાત એને પૂરી કરી નાખે છે। એટલે ખેડૂતોને ફરી વખત વાવણી કરવાનો સમય આવે છે। હાલ એક ઘરની અંદર રાત્રિ દરમિયાન અત્યારે ખેડૂતો દિવસમાં જ સાંજે 5 વાગે 6 વાગે એ દિવસ હોય એ દરમિયાન પોતાનું જમવાનું સાંજનું પૂરું કરી નાખે, નહીતર રાત્રિ થયા પછી તમારા માટે જમવું પણ મુશ્કેલ બની જાય છે। ત્યારે આ હું તમને બતાવી રહ્યો છું જે કાતરા આવા એક નહીં, આવા હજારો કાતરાઓ હું તમને બતાવીશ। આ એક બે નથી, આવા હજારો કાતરાઓ બતાવીશ હું તમને। જોતા રહેજો બનાસની અસ્મિતા ન્યૂઝ ચેનલ ઉપર। તમે મિત્રો જોઈ શકો છો કે આ એક જ જગ્યાએ ભેગા કર્યા, एक ज जगह भेगा करता केटला बधा कातराओ छे। आवा तो जो રહેણાંક मकाननी अंदर आटला कातराओ छो तो तमे मित्रों विचार करी शको कि तमे खेतरनी अंदर केटला बधा कातराओ हशे। आ जीवात एक नानकड़ा ईंडा मूके छे अने एटला ईंडा मूके के 100-200 ईंडा एक दिवसनी अंदर मूके अने सवारमां ए ईंडा फूटी अने एमांथी 100 जीवात आ कातरा नामनी अलग पड़े छे। अने कोई पण दवा वापरवाथी पण आ कातराओ मरता नथी। लोकोना घरना રહેણાંક मकानोनी अंदर आवी रीते दिन प्रतिदिन सावरणी लई अने जेवी रीते घरमांथी आपणे कचरो बहार काढीए एवी रीते आ कातराओने घरमांथी बहार काढवा पड़े छे। રહેણાંક मकानोनी अंदर आ कातराओ आवता खेडूतोने माटे खावुं पीवुं जमवुं एना माटे बहु मुश्केली वेठवानो वारो आवी रह्यो छे। अने आ हूँ तो कहूँ कदाच खेतीवाड़ी विभाग ने मारी नर्म विनंती के एक वखत आप आ कातराओ बाबते सरहदी विस्तारनी अंदर तमे मुलाकात लो अने कदाच तमने कोई खेडूत जो कातरा बतावा नहीं आवे तो तमे मारो संपर्क पण करी शको। हूँ साथे आवीश। तमने ज्यां ज्यां आवे मोटा कातराओनो जो उपद्रव छे, जे खेडूतोना खेतरोने अने घर રહેણાંક મકાનોને જ્યાં जम कीड़ीओ उभराय एवी रीते कातराओ उभराई रह्या छे। तो आ बाबते तमे जोई शको छो अने खेतीवाड़ी विभागमां आनुं कांईक कोई जो दवा होय कोई सोल्यूशन। थोड़ा समय पहला आनी आज कातरा नामनी जीवात खेतरोनी अंदर आवेली अने जे खेडूतोना खेतरोनी अंदर जे गणो ने मारा मित्र नरेशभाई विस्तरण अधिकारी खेतीवाड़ी विस्तरण अधिकारी सुईगाम एमणे મને ફોન કરેલો કે આપણે ચલો ખેતરોમાં જઈ આવીએ, કાતરા નામની એક જીવાત આવેલી છે। તો અમે ખેતરોની અંદર બંને જણા ગયા, ત્યાં આગળ ખેડૂતોને સમજાવ્યા, પણ તે સમયે એવું હતું કે કાતરાની જે જીવાત આ કાતરા નામની જીવાત અમુક જગ્યા ઉપર જ હતી, બધે જગ્યા ઉપર નથી અને કમ માત્રામાં હતી। પરંતુ અત્યારે તો ઘણી બધી માત્રામાં છે। એટલા માટે હું ખેતીવાડી વિભાગને મારી નર્મ વિનંતી છે અને કોઈ એગ્રોની દુકાનવાળા હોય એમને પણ મારી નર્મ વિનંતી છે કે જો કદાચ તમારી પાસે જો આ કાતરા મરતા હોય એવી જો તમારી પાસે દવા હોય તો તમે સોશિયલ મીડિયામાં જાહેર કરી શકો છો। હાલ ખેડૂતોને કાતરા નામની જે આ જીવાત છે એ બહુ સતાવી જે ખેતીવાડીને બહુ મોટું નુકસાન કરી રહી છે। એટલે
તમે આ બાબતે જો કોઈ દવા હોય તો તમે સોશિયલ મીડિયાના જો મળતી હોય તો, બાકી અનેક દવાઓ છાંટવાથી પણ આ કાતરા નામની જીવાત દૂર થઈ નથી. આ કાતરાઓ બાબતે જે લગતું કરવામાં આવે, જે સરહદી વિસ્તારોની અંદર ગ્રામ સેવક હોય, વિસ્તરણ અધિકારી હોય કે જે ખેતીવાડી વિભાગમાંથી જે પણ કોઈ જવાબદાર અધિકારી હોય એક વખત મુલાકાત કરે. અને જો કદાચ કોઈ ખેડૂત કદાચ આપની સાથે ના આવે તો હું આવીશ ખેડૂતોને, અને હું તમને રૂબરૂમાં બતાવીશ કે આ કાતરા નામની જીવાતે કેટલું બધું મોટું નુકસાન કર્યું છે. જોકે પૂર્વ સમયની અંદર નરેશભાઈ મારી સાથે હતા, એમને ખબર છે કે કાતરા નામની જીવાતે એમણે સમજાવ્યું હતું ખેડૂતોને કે તમે આવી રીતે કરવાથી આ જીવાત, આ દવા બનાવવાથી કે આ મિશ્રણ કરવાથી કાતરા નામની જીવાત મરે છે. પરંતુ આ ઘરની અંદર આ જે જીવાત આવે છે, પહેલી વાત કે એરંડાના અંદર તો મોટે પાયે છે, પરંતુ ઘરની અંદર જે કાતરાઓ આવે છે એ બાબતે કંઈક જો દવા, નાના મોટી દવા હોય તો ઘરની આજુબાજુમાં લગાવી શકાય તો ખેડૂતો રાત્રિ દરમિયાન પોતે આરામથી રાત્રે સૂઈ શકે. નહીંતર રાત્રે જે રહેણાંક મકાન છે ને ત્યાં ખાટલા ઉપર ચડી જાય, ખુરશી ઉપર ચડી જાય, કાતરાઓ ગમે ત્યાં ચડી જાય, એટલે ખેડૂતોને કદાચ આ મોટી મુશ્કેલી છે. એટલે કદાચ આ બાબતે કોઈ જો દવાનું સંશોધન હોય તો આ બાબતે જે કોઈ જેની પાસે પણ જે કોઈ દવા હોય તો સોશિયલ મીડિયામાં જાહેર કરી શકે તો ખેડૂતોને કદાચ આનાથી ફાયદો થઈ શકે. બનાસની અસ્મિતા સાથે બાબુભાઈ ચૌધરી, પાપરસુઈ ગામ, વાવ, થરાદ.